સુરતના દેલાડવા ગામમાં રામજી મંદિર પાસે તળાવના કિનારે કડકડતી ઠંડીમાં એક માસૂમ બાળકીને તેની જનેતા ભગવાન ભરોસે છોડીને ચાલી ગઈ હતી। જે દીકરી જોઈને પથ્થરદિલના માણસનું હૃદય પણ પીગળી જાય તેને રામના આશ્રય નિરાધાર છોડી દેવામાં આવી હતી। પરંતુ કહેવાય છે ને કે જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે, અને આ કિસ્સામાં ભગવાન બનીને ડિંડોલી પોલીસ વહારે આવી છે। હોસ્પિટલના બિછાને પડેલી આ માસૂમ બાળકીને જ્યારે ડિંડોલી પોલીસના મહિલા સ્ટાફે જોઈ ત્યારે એક અત્યંત ભાવુક દ્રશ્ય સર્જાયું હતું। મહિલા પીએસઆઈના માતૃત્વની લાગણી છલકાઈ ઉઠી હતી અને તેમણે બાળકીને પોતાની ગોદમાં લઈ એવી રીતે વહાલ કર્યું જાણે તે તેમની પોતાની જ દીકરી હોય। આ બાળકીને ભલે જનેતાએ રડતી છોડી દીધી હતી, પરંતુ ડિંડોલી પોલીસે તેના જીવનમાં ખુશીઓના રંગ પૂરવા માટે તેનું નામ હસ્તી રાખ્યું છે। પોલીસ ઈચ્છે છે કે આ બાળકીના જીવનમાં ક્યારેય રડવાનો વારો ન આવે અને તે હંમેશા હસતી રહે। અનાથ ગણાતી આ બાળકી હવે અનાથ નથી, કારણ કે આખું ડિંડોલી પોલીસ સ્ટેશન તેનું પરિવાર બન્યું છે। રવિવારે આ માસૂમ બાળકીની છઠ્ઠી હોવાથી ડિંડોલી પોલીસ તેના સ્વજન બનીને અનાથ આશ્રમ જશે અને પરંપરાગત રીતે તમામ વિધિ વિધાન પૂર્ણ કરશે। ખાખી વર્દીની અંદર છુપાયેલા એક માનવીય હૃદયની આ સંવેદનાએ સુરતવાસીઓની આંખો ભીની કરી દીધી છે। માત્ર નામ આપવા કે છઠ્ઠી ઉજવવા પૂરતું જ નહીં, પણ હસ્તીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ડિંડોલી પીઆઈ આર.જે. ચુડાસમાએ એક પ્રશંસનીય નિર્ણય લીધો છે। તેમણે જાહેરાત કરી છે કે બાળકીની છઠ્ઠીના દિવસે પોલીસ ઇન્સ્પેક્ટરના નામે બેંકમાં એક ખાસ એકાઉન્ટ ખોલવામાં આવશે। આ એકાઉન્ટમાં ડિંડોલી પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની શક્તિ મુજબ ભવિષ્ય નિધિ તરીકે રકમ જમા કરાવશે। આ નાણાં હસ્તીના શિક્ષણ અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાપરવામાં આવશે, જેથી તે મોટી થઈને આત્મનિર્ભર બની શકે। પીઆઈ આર.જે. ચુડાસમાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે બાળકી જ્યાં સુધી સક્ષમ ન થાય અથવા તો તેને કોઈ કાયદેસર દત્તક ન લે ત્યાં સુધી અમે તેની સંપૂર્ણ કાળજી રાખીશું। બેંક એકાઉન્ટ ખોલાવવાનો હેતુ એ છે કે ક્યારેય તેને કોઈની સામે હાથ ફેલાવવો ન પડે। પોલીસ સ્ટેશનમાં નાનામાં નાના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી સૌ કોઈ પોતાની દીકરી સમજીને આ ભંડોળમાં ફાળો આપવા ઉત્સાહિત છે। ખાખી વર્દી પહેરીને ગુનેગારોને પકડતી પોલીસ જ્યારે એક રઝળતી બાળકીની ઢાલ બને છે, ત્યારે સમાજમાં માનવતા પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બને છે।